અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ અને મહત્વના સમાચાર રાજનીતિને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે અને સીધા જ ન્યૂઝ રૂમ જઈશું। સાંજ સુધીમાં ભારતીય જનતા પાર્ટીની બીજી યાદી છે તે જાહેર થઈ શકે છે। 11 ઉમેદવાર હજી છે જાહેર કરવાના બાકી છે। 14 કરી દીધી, 15 કરી દીધા છે। આજે સાંજે ભાજપની બીજી યાદી છે તે જાહેર થઈ શકે છે અને તે પહેલા મહત્વના સમાચાર છે કે જૂનાગઢ બેઠક પર ભાજપનો પેજ જોરદાર ફસાયેલો છે। જૂનાગઢ બેઠક પર કોણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હશે તેને લઈને પેજ જોરદાર ફસાયેલો છે તે જોવા મળી રહ્યો છે। અનેક ઉમેદવારોના નામ છે તે રેસમાં છે, પરંતુ કોને ટિકિટ મળશે? કારણ કે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા છે તેને ટિકિટ મળે કે ન મળે તેમાં અસમંજસ છે। આખું જૂથ રાજેશ ચુડાસમાની ટિકિટ કાપવાના મૂડમાં છે। અતુલ ચગ આપઘાત કેસમાં વિવાદમાં આવ્યા હતા રાજેશ ચુડાસમા અને તેના જ કારણે તેનું નામ કપાઈ શકે છે। તો જ્યોતિબેન વાછાણી, ગિરીશ કોટેચા જૂનાગઢ બેઠક પર મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે। તો નિલેશ ધુલાસિયા, ગીતા માલમ પણ આ બેઠક પર મજબૂત દાવેદાર છે તે માનવામાં આવી રહ્યા છે। ભાજપની પહેલી યાદી જાહેર થઈ ચૂકી છે જેમાં વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાનું નામ ન હતું। એક એવી યાદી હતી કે જેને રિપીટ કરવાના હતા। નિર્વિવાદિત સીટ હતી કે ચાહે પૂનમબેન માડમની વાત હોય, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, ખુદ અમિતભાઈ શાહ, CR પાટીલની સીટ પર રિપીટેશન થયું। વિનોદ ચાવડાને પણ રિપીટ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ જૂનાગઢ બેઠક એક એવી બેઠક કે 2019માં પણ એવું લાગતું હતું કે આ બેઠક પર કોઈ રિપીટ થશે કે નહીં, પરંતુ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ બેઠક પર પણ કોઈ પણ અપસેટ સર્જાઈ શકે છે। ભારતીય જનતા પાર્ટી નવું એક્સપેરિમેન્ટ છે તે કરી શકે છે અને તેને જ લઈને અલગ અલગ અપડેટ છે તે મળી રહ્યા છે। પરંતુ આજે સાંજ સુધીમાં, કારણ કે ગઈકાલે મોડી સાંજ સુધી એક બેઠક છે તે દિલ્હી ખાતે ચાલી હતી, CECની બેઠક ચાલી હતી જેમાં PM મોદી પણ પહોંચ્યા હતા, JP નડ્ડા, અમિત શાહ સહિતના મોટા નેતાઓ પણ હાજર હતા અને 11 ઉમેદવારો પર મંથન હતું કે ગુજરાતના 11 નવા ઉમેદવારો કોણ? કારણ કે પહેલી યાદી જાહેર થઈ તેમાં 15 નામો જાહેર થઈ ચૂક્યા હતા, પરંતુ સૌરાષ્ટ્રના મહત્વના ગણાતા અમરેલી છે, જૂનાગઢ છે, આ બંને બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે। સુરેન્દ્રનગર અને તેની સાથે ભાવનગરના પણ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, પરંતુ હાલ તમામની નજર એક જૂનાગઢ બેઠક પર છે કે કોળી સમુદાયની વર્ચસ્વવાળી સીટ માનવામાં આવે છે। રાજેશ ચુડાસમા સિટિંગ MP છે। રાજેશ ચુડાસમાએ સતત 2 વખત પુંજા વંશને આ જ બેઠક પરથી હરાવ્યા પણ છે। ત્યારે હવે મહત્વની વાત એ છે કે આ બેઠક પરથી રાજેશ ચુડાસમાને રિપીટ કરી દેવા કે નહીં, કારણ કે સૂત્રો જે માહિતી આપી રહ્યા છે તે પ્રમાણે એક આખું જૂથ રાજેશ ચુડાસમાને રિપીટ કરી દેવામાં આવે તેવું લોબિંગ છે તે ચલાવી રહ્યું છે। તો એક જૂથ રાજેશ ચુડાસમાની ટિકિટ કપાઈ જાય તેવા પણ મૂડમાં છે। ત્યારે હવે જોવું રહેશે કે રાજેશ ચુડાસમાને ટિકિટ મળે છે કે નથી મળતી, કારણ કે આ એક એવી બેઠક છે જૂનાગઢ લોકસભા કે ત્યાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય રહ્યા છે તે છે વિમલ ચુડાસમા, તે પણ ગીર સોમનાથથી છે। ત્યારે જબરજસ્ત અત્યારે અસમંજસમાં ભાજપ છે, કારણ કે કોંગ્રેસ અહીંથી નવું એક એક્સપેરિમેન્ટ કરવા કદાચ જઈ રહ્યું છે કે જે ભૂતકાળમાં ભગા બારડના પરિવારમાંથી એક ધારાસભ્ય અહીંયા સાંસદ છે તે રહી ચૂક્યા છે અને હવે એવી વાત છે કે કોંગ્રેસ ફરીથી એક વખત હીરા જોટવા અથવા તો પ્રગતિ આહિરને આ બેઠક પરથી મેદાને ઉતારી શકે છે। ત્યારે તમામ લોકોની નજર છે કે જૂનાગઢ બેઠક પર ભારતીય જનતા પાર્ટીમાં શું થશે, કારણ કે સસ્પેન્સ એ માટે યથાવત છે કે 15 બેઠકોના નામ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધા હતા, પરંતુ સૌરાષ્ટ્રની મહત્વની ગણાતી 4 બેઠક અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને ભાવનગર બેઠક પર ભાજપે હજી પત્તા નથી ખોલ્યા, કારણ કે એક સમયે ભાવનગરથી મનસુખ માંડવિયાનું નામ પણ સામે આવ્યું હતું। રાજેશ ચુડાસમાને રિપીટ થઈ જાય એવું પણ એક જૂથ કહેતું હતું અને રાજેશ ચુડાસમાના સમર્થકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ શરૂ કરી દીધી છે, પરંતુ લાગી રહ્યું છે કે રાજેશ ચુડાસમાની ટિકિટ કપાઈ રહી છે અને તેને જ લઈને ગઈકાલે મોડી રાત સુધી જૂનાગઢ બેઠક પર પણ મંથન છે તે થયું છે। રાધા, બિલકુલ, સૌ કોઈની નજર ત્યાં છે આ બીજા નામના લિસ્ટ પર। આભાર દીક્ષિત તમામ વિગતો બદલ। તો વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કપાઈ શકે, ભાજપની બીજી યાદી અને આ બીજી યાદી પહેલા મોટા સમાચાર। આજે સાંજે ભાજપની બીજી યાદી જાહેર થઈ શકે છે। એક જૂથ વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની વાત કરી રહ્યું છે, તો એક જૂથ રાજેશ ચુડાસમાને ટિકિટ મળે તેના માટે લોબિંગ પણ કરી રહ્યું છે। કેટલાક એવા નામો છે કે જે નામો ફરી એકવાર રિપીટ થઈ શકે છે, કેટલાક એવા નેતાઓ કે જેમની ટિકિટ પણ કપાઈ શકે। એટલે કે ભારતીય જનતા પાર્ટીની જે આ બીજી લિસ્ટ જાહેર થશે, સરપ્રાઇઝિંગલી કેટલાક નામ આવી શકે, કેટલાક ના આવી શકે।